નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં ભારતના તમામ રાષ્ટ્રપતિ વિશેની સંપૂર્ણ વિગત જોઈશું। જો તમારે ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત એટલે કે મેથેમેટિક્સ, જનરલ નોલેજ, જનરલ અવેરનેસ, કરંટ અફેર, રિઝનિંગ એમ તમામ પ્રકારના વિડીયો આપોઆપ જો તમારા ઈમેલ એકાઉન્ટમાં જોતા હોય તો જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ કરવાથી આવનારા તમામ નવા વિડીયોની જાણકારી આપને તાત્કાલિક થઈ જશે, જેના અંદર જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ગુજરાત ગૌણ સેવા, પંચાયત સેવા, ટાટ, ટેટ 1, ટેટ 2, એચટાટ, એસએસસી, બેંકની વિવિધ પરીક્ષા એટલે કે આરઆરબી, એસબીઆઈ, આઈબીપીએસ એટલે કે ક્લાર્ક, પીઓ એમ તમામ પરીક્ષાઓ માટેના સાહિત્યના વિડીયો તમને આપોઆપ મળી જશે, પણ તેના માટે જરૂર છે સબસ્ક્રાઈબ થવાની। તો આ વિડીયોમાં ભારતના અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિ વિશેની સંપૂર્ણ વિગતે માહિતી આપેલ છે। આ વિડીયોમાં ભારતના રાષ્ટ્રપતિ 1950થી આજ સુધી એટલે કે 1 એપ્રિલ 2016 સુધીના તમામ રાષ્ટ્રપતિની વિગત અહીં આપેલ છે, જેના અંદર સ્ટાર એટલે કે ફૂદડી જે છે એ રાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપેલ છે એ વસ્તુ સમજાવે છે। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એટલે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની જન્મની વિગત છે 3 ડિસેમ્બર 1884, જેમનો જન્મ બિહાર ખાતે થયેલ હતો। તેમના કાર્યકાળનો સમય છે 26 જાન્યુઆરી 1950થી 13 મે 1962 સુધી। જેમનું ગુલામનું નામ હતું બાબુજી, જેમનો અભ્યાસ હતો કાયદાશાસ્ત્રમાં પીએચડી, જેમને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવેલ હતો। ત્યારબાદ ભારતના બીજા રાષ્ટ્રપતિ એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા, જેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તમિલનાડુમાં થયેલ હતો। વિવિધ સરકારી પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એ શિક્ષક દિન તરીકે ઉજવાય છે, એટલે કે 5 સપ્ટેમ્બર એ શિક્ષક દિન તરીકે વિવિધ શાળા, કોલેજો, વિદ્યાલય, મહાવિદ્યાલયમાં ઉજવાય છે। જેમના કાર્યકાળનો સમય હતો 13 મે 1962થી 13 મે 1967। તેમને ભારત રત્નનો ખિતાબ આપવામાં આવેલ હતો। ત્યારબાદ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ એટલે કે ડૉક્ટર ઝાકિર હુસેન હતા। ડૉક્ટર ઝાકિર હુસેન એ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા, જેમને પણ ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવેલ હતો। તેમના કાર્યકાળનો સમય હતો 13 મે 1967થી 3 મે 1969। જેમનો જન્મ હૈદરાબાદ એટલે કે હાલના તેલંગાણા રાજ્યમાં થયેલ હતો। ત્યારબાદ ભારતના ચોથા રાષ્ટ્રપતિ અને પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ એટલે કે વીવી ગિરી હતા। વીવી ગિરી સૌપ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપેલ હતી, જેમને પણ ભારત રત્ન એવોર્ડ મળેલ છે। જ્યારે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના કાર્યકાળનો સમય હતો 3 મે 1969થી 20 જુલાઈ 1969। ચોથા રાષ્ટ્રપતિ તરીકે વીવી ગિરીનો કાર્યકાળનો સમય હતો 24 ઓગસ્ટ 1969થી 24 ઓગસ્ટ 1974। જેમનો જન્મ હાલના ઓડિશા રાજ્યમાં થયેલ હતો। ત્યારબાદ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ એટલે કે મોહમ્મદ હિદાયતુલ્લાહ હતા। મોહમ્મદ હિદાયતુલ્લાહ એ તેમના કાર્યકાળનો સમય હતો 20 જુલાઈ 1969થી 24 ઓગસ્ટ 1969। આ ફૂદડી એ શું બતાવે છે કે જે તે રાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ છે, જેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયેલ હતો।
ત્યારબાદ ભારતના 5મા રાષ્ટ્રપતિ એટલે કે ફખરુદ્દીન અલી અહમદ હતા. ફખરુદ્દીન અલી અહમદ એ ભારતના 5મા રાષ્ટ્રપતિ હતા, જેમનો કાર્યકાળનો સમય હતો 24 ઓગસ્ટ 1974 થી 11 ફેબ્રુઆરી 1977, જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પોલિટિકલ પાર્ટીથી હતા. ત્યારબાદ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ એટલે કે બીડી જત્તી હતા. બીડી જત્તી એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળનો સમય હતો 11 ફેબ્રુઆરી 1977 થી 25 જુલાઈ 1977, જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પોલિટિકલ પાર્ટીથી હતા, જેમનો જન્મ હાલના કર્ણાટક રાજ્યમાં થયેલ હતો. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ છઠ્ઠા રાષ્ટ્રપતિ એટલે કે નીલમ સંજીવ રેડ્ડી હતા. નીલમ સંજીવ રેડ્ડી એ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા, જેમના કાર્યકાળનો સમય હતો 25 જુલાઈ 1977 થી 25 જુલાઈ 1982, જેમનો જન્મ હાલના આંધ્રપ્રદેશ રાજ્યમાં થયેલ હતો, જેઓ જનતા પાર્ટી પક્ષથી હતા. ભારતના 7મા રાષ્ટ્રપતિ એટલે કે જ્ઞાની ઝૈલ હતા, જેઓ 7મા રાષ્ટ્રપતિ હતા અને તેમના પદભારનો સમયગાળો હતો 25 જુલાઈ 1982 થી 25 જુલાઈ 1987, જેમનો રાજકીય પક્ષ હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ભારતના 8મા રાષ્ટ્રપતિ એટલે કે રામસ્વામી વેંકટરામન હતા, જેઓ ભારતના 8મા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ હતા અને તેમના કાર્યકાળનો સમય હતો 25 જુલાઈ 1987 થી 25 જુલાઈ 1992, જેમનો જન્મ હાલના તમિલનાડુ રાજ્યમાં થયેલ હતો, જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પોલિટિકલ પાર્ટીથી હતા. વ્યવસાયે લોયર હતા. ત્યારબાદ ભારતના 9મા રાષ્ટ્રપતિ એટલે કે શંકરદયાળ શર્મા હતા. શંકરદયાળ શર્મા એ ભારતના 9મા રાષ્ટ્રપતિ હતા, જેમના પદભારનો સમયગાળો હતો 25 જુલાઈ 1992 થી 25 જુલાઈ 1997, જેમનો જન્મ ભોપાલમાં થયેલ હતો અને તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીથી હતા. ત્યારબાદ ભારતના 10મા રાષ્ટ્રપતિ એટલે કે KR નારાયણ હતા, જેમનો પદભારનો સમયગાળો હતો 25 જુલાઈ 1997 થી 25 જુલાઈ 2002, જેમનો જન્મ હાલના કેરાલા રાજ્યમાં થયેલ હતો, જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પોલિટિકલ પાર્ટીથી હતા. ત્યારબાદ ભારતના 11મા રાષ્ટ્રપતિ એટલે કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા. ડૉક્ટર APJ અબ્દુલ કલામ એ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા, જેમના કાર્યકાળનો સમય હતો 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007. ડૉક્ટર APJ અબ્દુલ કલામનો જન્મ રામેશ્વરમ એટલે કે તમિલનાડુ રાજ્યમાં થયેલ હતો, જેમનું અવસાન 27 જુલાઈ 2015ના રોજ શિલોંગ, જે મેઘાલય રાજ્યમાં આવેલ છે, ત્યાં થયેલ હતું. જેમનો વ્યવસાય તરીકે તેઓ પ્રોફેસર, ઓથર અને સાયન્ટિસ્ટ હતા. વિવિધ સરકારી પરીક્ષામાં તેમના વિશે તેમને મળેલા એવોર્ડ વિશેની માહિતી પૂછાતી હોય છે, એટલે કે ડૉક્ટર APJ અબ્દુલ કલામને 1981માં પદ્મભૂષણનો એવોર્ડ મળેલ હતો. ત્યારબાદ 1990માં તેમને પદ્મ વિભૂષણનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. છેલ્લે તેમને 1997ના અંદર ભારત રત્નના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના 12મા રાષ્ટ્રપતિ એટલે કે પ્રતિભા પાટીલ હતા. પ્રતિભા પાટીલ એ ભારતના 12મા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ હતા, જેમનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલ હતો. તેઓ UPA કોંગ્રેસ રાજકીય પક્ષથી હતા. ત્યારબાદ ભારતના હાલના રાષ્ટ્રપતિ એટલે કે પ્રણવ મુખર્જી છે. પ્રણવ મુખર્જી એ
ના પદગ્રહણનો સમય છે 25 જુલાઈ 2012. જેઓ આજે પણ આ રાષ્ટ્રપતિ પદ તરીકે તેઓ સેવા આપે છે. તેઓ ભારતના 13મા રાષ્ટ્રપતિ છે. તેઓનો રાજકીય પક્ષ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જેમને પદ્મ વિભૂષણ એવોર્ડ 2008માં મળેલ છે. ટૂંકમાં આ વિડીયોમાં આપણે 1950થી માંડીને 1 એપ્રિલ 2016 સુધીના તમામે તમામ રાષ્ટ્રપતિ વિશેની અહીં માહિતી જોઈ છે. જો તમારે કોઈ તમારી પસંદગીના વિડીયો મંગાવવા હોય, જોવા હોય તો જરૂરથી આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાથી આવનારા તમામે તમામ નવા વિડીયો અને હાલના તમામે તમામ જૂના વિડીયોના બધું જ લિસ્ટ તમને આપોઆપ આપના મેલ એકાઉન્ટમાં મળી જશે. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી શેર અને લાઈક કરજો. તમારે કોઈ તમારી પસંદગીનું મટીરિયલ જોતું હોય તો અમને આ મેલ આઈડી ઉપર તમે તમારી ક્વેરી જણાવી શકો છો. મેલ આઈડી છે icangetjob@gmail.com. ધન્યવાદ.